હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ શ્રીનાથજી એકેડમી. તમે જાણો જ છો કે આરએનબીની એક્ઝામની ડેટ સડન ડિક્લેર થઈ છે, જે નેક્સ્ટ મંથમાં એક્ઝામ લેવાની છે. તો મે બી ઘણા બધા સ્ટુડન્ટ એના માટે પ્રિપેર નહોતા કે ભાઈ આવી રીતે સડન એક્ઝામ આવી જશે. તો આપણા મગજમાં ઘણા બધા ક્વેશ્ચન્સ છે કે ભાઈ આ એક્ઝામ કેવી રીતે ક્રેક કરી શકું હું, હવે સમય મારી પાસે ઓછો છે, હવે હું કેવી રીતે તૈયારી કરીશ. તો આ દરેક પ્રશ્ન માટે આજે આપણે એક સોલ્યુશન લાવ્યા છીએ. અહીંયા મેં હેડિંગ મારેલું છે, શું 29 દિવસમાં કેવી રીતે આપણે આરએનબીની એક્ઝામની તૈયારી કરી શકીએ અને એને ક્રેક કરી શકીએ. ડન છે? તો અહીંયા ટોટલી વસ્તુ હું તમને ડિટેલમાં સમજાવીશ, એક્ઝામ વિશે પણ અને તૈયારી કઈ રીતે કરવી એના વિશે પણ. દરેકે દરેક વસ્તુ આજે હું તમને કરાવીશ. છેક સુધી વિડીયો જોજો, બધું જ મગજમાં ડાઉટ ક્લિયર થઈ જશે અને ફૂલ ઓફ કોન્ફિડન્સ આવી જશે એક્ઝામ ક્રેક કરવા માટેનો. ડન? તો અહીંયા મેં લખ્યું છે 29 ડેઝ. 29 ડેઝ ક્યારથી? આવતીકાલથી. મતલબ કઈ તારીખથી તમારે ગણવાના છે? 4 તારીખથી. બરાબર? 4 ફેબ્રુઆરીથી તમે તૈયારી કરવાનું ચાલુ કરશો એવું હું માનું છું. મારો આ વિડીયો અપલોડ થશે એના બીજા દિવસથી તમે ચાલુ કરી દેશો એવું હું માનું છું. ત્યારથી લઈને જે એક્ઝામ આપણી છે ત્યાં સુધીનો સમય અહીંયા મેં લખ્યો છે 29 ડેઝ. ઓકે? તમને એવું છે કે બહુ ઓછો સમય છે, પણ મારા ખ્યાલથી મોર ધેન ઇનફ સમય છે. મોર ધેન ઇનફ સમય છે. બરાબર? જીપીએસસીએ કોઈ એક્ઝામ ડેટ સડન ડિક્લેર નથી કરી. આની ડેટ તમે જાણો જ છો, જાન્યુઆરીમાં લેવાની હતી, એના પહેલા પણ આ બધી એક્ઝામો ડિલે થયેલી જ છે. એટલે ડિલે થઈથી તમારે પ્રિપેર રહેવાનું જ હતું. એમણે એક્ઝામની તારીખ આપી છે અને કમનસીબે આપણને સમય નથી મળ્યો. બરાબર? પણ એ સમયનો બી ઉપયોગ કરીને આપણે એક્ઝામ ક્રેક કરી શકીએ છીએ. કઈ રીતે? તો અહીંયા મેં લખ્યું છે. ચલો, સૌથી પહેલા અહીંયા વસ્તુ મેં લખી છે, આપણી પાસે કેટલો સમય છે. આપણી પાસે કેટલો સમય છે તો અહીંયા લખ્યું છે 29 ડેઝ. હવે એક દિવસમાં કેટલા કલાક હોય? 24 કલાક. તો 29 દિવસના કેટલા કલાક થયા? તો 696 કલાક. 696 અવર્સ છે તમારી પાસે. હવે 24 કલાક તો સાહેબ કેમ વાંચવું? અમારે તો ઊંઘવાનું હોય, ખાવા પીવાનું બધું નહીં કરવાનું. હા, એટલા માટે જ આ સમય છે એ મેં લખ્યો છે. પણ કેટલો સમય આપી શકાય એ પાછો મેં અલગ લખ્યો છે. ચલો, આપણી પાસે બે પ્રકારના છોકરાઓ હોય, મતલબ બે પ્રકારના છોકરાઓ તૈયારી કરતા હોય, સ્ટુડન્ટ્સ. બરાબર? એમાં એક એવા હોય કે જેમને અત્યારે જોબ ચાલુ નથી, મતલબ જોબ નથી કરી રહ્યા. અમુક સ્ટુડન્ટ્સ એવા છે કે જેમને જોબ ચાલુ છે અને જોબ કંઈક કારણસર મુકાય એમ નથી. ઘણા લોકો મૂકી બી દેતા હોય છે, રજા, મહિનાની રજા મૂકી દેશે એક્ઝામ માટે, કેમ કે બહુ સરસ એક્ઝામ છે, રોડ એન્ડ બિલ્ડિંગ, જેની રાહ લોકો જોઈ રહ્યા હોય છે કે ભાઈ આ એક્ઝામ આવે તો મારે ક્રેક કરવી છે, આ ડિપાર્ટમેન્ટમાં મારે જવું છે. ડન? તો આટલી સરસ આપણને ઓપોર્ચ્યુનિટી મળી હોય તો ઘણા છોકરા એવું વિચારતા હોય મહિના માટે રજા મૂકી દઈએ, 1 મહિનાની રજા લઈ લઈશું. તો એની વાત નથી. ઘણા છોકરાઓને એવું છે કે ભાઈ આપણે રજા લઈ શકાય એમ નથી કંઈ પણ કારણસર. બરાબર? તો એના માટે અહીંયા મેં લખ્યું છે કે ભાઈ 29 દિવસમાં તમારે રોજ ખાલી કેટલો સમય આપવાનો છે? અહીંયા 7 કલાકનો સમય. કેટલો? 7 hours. બરાબર? જોબવાળા છોકરા પણ આ સમય આપી શકશે. કઈ રીતે? તમે સમજો, સવારમાં તમે 7 વાગ્યાથી વાંચવાનું ચાલુ કરો. બરાબર? તમારે અર્લી મોર્નિંગ ઉઠવું પડશે. એવું નથી કે ભાઈ હું આરામથી રિલેક્સ કમ્ફર્ટ ઝોનમાં રહીને એક્ઝામ પાસ કરી લઈશ, એવું બી નહીં થાય. આ જોબવાળા માટેની વાત છે. જે જોબ નથી કરતા એમના માટે તો ઇનફ ટાઈમ છે. રોજના 15 કલાક બી એને કાઢવા હશે તો નીકળશે. જોબ કરતા હોય એ લોકોને 7 કલાકનો સમય મળે, આપણે એવું માનીએ. તો સવારમાં તમે 2-3 કલાક કાઢો જોબ પર જતા પહેલા. સાંજે ઘરે આવી જાઓ જોબ પરથી, પછી રાતના 12 વાગ્યા સુધી વાંચો, તો પણ તમે રાતે 12 થી સવારના 6 વાગ્યા સુધી 6 કલાકની ઊંઘ લઈ શકો છો. ધેટ ઇઝ ઇનફ. બરાબર? 1 મહિના માટે 6 કલાક ઊંઘવાથી કોઈ જ પ્રોબ્લેમ ના થાય. શાંતિથી 6 કલાક ઊંઘીને આપણે તૈયારી કરવાની અને જોબ પણ કરવાની. અને જે જોબ નથી કરતા એના માટે તો બહુ જ બધો સમય છે. આ તો મેં એવું આપ્યું છે કે તમે 7 કલાકમાં જ કેવી રીતે કરી શકો. બાકી તો સમય આપણી પાસે ઇનફ છે. તો પણ અહીંયા મેં લખ્યું છે ખાલી 7 કલાક તમે આપશો તો પણ તમારી પાસે કેટલા કલાક છે? 209 કલાક છે. 209 કલાક ઓછા ના કહેવાય. 209 કલાક ઓછા ના કહેવાય. ઇવન આપણી પાસે 100 કલાક હોય ને, અને જો તમે ધ્યાનથી મહેનત કરો ને તો એક્ઝામ ક્રેક થઈ શકે. હું એવું નહીં કહેતો થઈ જાય, પણ થઈ શકે જો તમે મહેનત કરો તો. ડન છે? તો મહેનત કરવાથી દરેક વસ્તુ આપણને મળતી હોય છે. તો ખાલી નસીબે નહીં ચાલે, આમાં મહેનત કરવી પડશે. ડન? તો આ 209 કલાક આપણે સમય આપશું તો 100% આપણને રિઝલ્ટ મળશે. ડન? હવે સમજીએ એક્ઝામ પેટર્નની પહેલા વાત કરું. આ 209 કલાકની વાત થઈ કે ભાઈ આટલા સમય તમારી પાસે છે વાંચવા માટેનો. તમે જો આ પેટર્ન ફોલો કરશો તો આટલા સમયમાં તમે તૈયારી કરી શકશો.
હવે એક્ઝામ પેટર્ન વિશે આપણે જાણીએ તો આ ક્લાસ 2 ની એક્ઝામ છે, રોડ એન્ડ બિલ્ડિંગની ક્લાસ 2 ની એક્ઝામ છે. એમાં પહેલી પ્રિલિમિનરી ટેસ્ટ છે જે એમસીક્યુ બેઝડ હોય છે, બરાબર. આ પાસ કરશો એટલે સીધું ઇન્ટરવ્યુ આવશે. બધા જાણીએ જ છે, ના જાણતા હોય એમના માટે અહીંયા પ્રોપર લખ્યું છે બધું. જે એક્ઝામ લેવાની છે એ એક્ઝામમાં 100 માર્ક્સનું આગળ જીએસ આપ્યું હશે, જનરલ સ્ટડીઝ જે કહીએ છીએ. એમાં બહુ જ બધા સબ્જેક્ટ આવે છે. જનરલ સ્ટડી નાનું નથી, બહુ જ મોટું છે, બરાબર. અહીંયા મેં જે સબ્જેક્ટ લખ્યા છે ને કામના સબ્જેક્ટ છે, મતલબ કામના એટલે બધા કામના જ છે, પણ આટલા દિવસ માટે તૈયારી કરવી હોય ને તો આટલા સબ્જેક્ટ બેસ્ટ છે. આટલું કરી નાખશો ને તો બી તમારે જીએસમાં સારા એવા માર્ક્સ આવી જશે. કયું કયું છે જો, સૌથી પહેલાં મેં શું લખ્યું છે, રિઝનિંગ અને મેથ્સ. રિઝનિંગ અથવા તો મેથ્સ. તો રિઝનિંગ એટલે શું, જે તમે 8, 9, 10 ધોરણમાં એન્જિનિયરો છો બધા, તે ગણિત ભણીને આવ્યા છો ને, બસ એ જ મેથ્સ છે. ખાલી એકવાર રિવાઇઝ કરશો ને બહુ ઇઝી થઈ જશે. આનો ફાયદો એ છે કે આ એક્ઝામમાં પૂછાય છે. કેટલા માર્ક્સનું? 10 માર્ક્સનું મિનિમમ હોય જ છે. અને એવું હોય છે કે તમે તૈયારી કરો ને તો ઇઝીલી આવડી જાય, એમ બેઠા જવાબ આવી જશે. તો જીએસમાં આ માર્ક્સ તમને રોકડા મળે એમ છે. તો આ સબ્જેક્ટ ઉપર પહેલાં ફોકસ કરવું જોઈએ. ડન. બીજો સબ્જેક્ટ છે જીઓગ્રાફી. જીઓગ્રાફી એટલે આપણે એને ભૂગોળ કહીએ છીએ ગુજરાતીમાં. તો ભૂગોળ તમારે કરવું જોઈએ. ભૂગોળ પણ ઇઝી જ છે. આખું તમારે શું છે કે ઇન્ડિયાની બધી લોકેશન, એના અભયારણ્યો, આ તે બધું જોવાનું છે. બીજું છે કોન્સ્ટિટ્યુશન, બંધારણ, બરાબર. એની આર્ટિકલ્સ જે છે, આર્ટિકલ્સ થોડું એના વિશે ડિટેલ લઈએ તો પણ ઇન્ટરેસ્ટિંગ બી છે. તમે ટેકનિકલમાંથી થોડા ફ્રેશ થવા માટે પણ અહીંયા જઈ શકો છો. જીએસ વાંચવાથી થોડું મગજ ડાયવર્ટ થાય, મજા બી આવે. ઇકોનોમિક્સ પણ કરવા જેવો સબ્જેક્ટ છે, એ પણ વાંચી શકાય. એમાં ડેફિનેશન્સ ને એવું બધું જ છે, બેઝિક જે 2-3 પ્રશ્ન આપણને આવડી શકે. અને કરંટ અફેર. કરંટ અફેર માટે માર્કેટમાં મેગેઝિન અવેલેબલ હોય છે, એ તમે બંધાઈ શકો છો. લાસ્ટ 6 મહિના અથવા 5 મહિના, 4 મહિના એની તૈયારી કરીને તમે કરંટ અફેર પણ ભણી શકો છો. તો આટલા સબ્જેક્ટ છે, આમાંથી 1-2 ના કરો તો એવું નથી હો ભાઈ કે આ કરી જ નાખું, મારે 100 માંથી 50 લાવી દેવા, નહીં આવે, બરાબર. આની પાછળ મરી જશો ને તોય 100 માંથી 50 કે 60 માર્ક્સ ના આવે. કેટલા આવશે? આપણે 15-20 માર્ક્સ આવે. સરખી મહેનત કરો ને ઇનફ છે. મેન આ છે ટેકનિકલ. કેમ? તમે સિવિલ એન્જિનિયર છો, બરાબર, બીઈ કર્યું છે બધાએ, 4 વર્ષથી એન્જિનિયરિંગ ભણ્યા છો, તો આમાં વધારે મજા આવતી હશે. કેમ? હમણાં ભણ્યા છો, બધું આવડતું હશે. એમ ઇન શોર્ટ કંઈ નવું ના લાગે, આ બધું જાણીતું હોય કે ભાઈ આવું બધું ભણતા હતા આપણે. તો આ 200 માર્ક્સનું ટેકનિકલ છે ને, એ આપણો અલ્ટિમેટમ ગોલ હોવો જોઈએ હવે 1 મહિના માટે. કેમ? આપણે શું છે, એક્ઝામ ક્રેક કરવાની છે. ડન. તો ટેકનિકલ સબ્જેક્ટની વાત કરીએ જે 200 માર્ક્સની, એ ટેકનિકલ સબ્જેક્ટનું લિસ્ટ આઉટ મેં અહીંયા કરેલું છે કે કયા કયા સબ્જેક્ટ એમાં પૂછાય છે. જે આપણું પેપર છે એમાં કયા કયા સબ્જેક્ટ પૂછાશે. ઓકે, તો અહીંયા ટેકનિકલ સબ્જેક્ટ્સનું મેં લિસ્ટ આપ્યું છે, બરાબર. અને એના માટેના સમય કેટલા લાગે વાંચવામાં, એ બધી વસ્તુ તમને મેં અહીંયા લખીને આપી છે. વ્યવસ્થિત રીતે આપણે સમજીએ કયા કયા સબ્જેક્ટ છે ને એને કેટલો ટાઈમ આપી શકાય. તો સૌથી પહેલો મેં અહીંયા સબ્જેક્ટ લખ્યો છે CPM, મતલબ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ, બરાબર. 1 દિવસમાં થઈ જાય સાહેબ. 1 દિવસમાં તો કેવી રીતના થાય? થઈ જાય. કંઈ છે જ નહીં આ સબ્જેક્ટમાં, બરાબર ને. તમારે શું કરવાનું છે, રેગ્યુલર એની થિયરી તમે જે વાંચતા હોય મટીરિયલમાંથી થિયરી વાંચી લો. અતુલની બુકના MCQ કરી નાખો, બરાબર. પહેલાં આટલું બેઝિક કરવું પડશે. અત્યારે તમે એમ કહેશો UPSC મેન્સની તૈયારી કરી નાખું, નહીં થાય, સમય નથી ને. 29 ડેઝ. અત્યારે મારો ટાર્ગેટ શું છે, બસ આની પ્રિલિમ પાસ કરવી છે મારે. એ પ્રિલિમ પાસ કરવા માટે મેં અહીંયા લખ્યું છે. એના સિવાય બી તમને જો સારું લાગે તો તમે કરી શકો. મેં મારા પોઈન્ટ ઓફ વ્યૂ, મારા એક્સપિરિયન્સથી લખ્યું છે કે ભાઈ આ વસ્તુ તમે કરશો તો તમને સારું રહેશે. તો CPM સબ્જેક્ટ છે, હાઇડ્રોલોજી અને ઇરિગેશન. આ ત્રણે ટોટલી થિયોરેટિકલ વાંચવાના સબ્જેક્ટ છે. બહુ ઇઝી છે, વાંચવામાં બી બહુ મજા આવે આપણને, એમાં બહુ મગજ બગાડવું ના પડે. તો એ સબ્જેક્ટ તમે 1 દિવસમાં કરી શકો. ડન. બીજા છે અહીંયા સિટી, બિલ્ડિંગ મટીરિયલ અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન. આ 3 સબ્જેક્ટ છે 2 દિવસમાં થઈ જાય. કેમ? બધા એકબીજાને ઇન્ટરકનેક્ટેડ છે. સમજવાનું છે, વાંચવાનું છે અને યાદ રાખવાનું છે. આમાં કોઈ કન્સેપ્ટ એવા ડિટેલમાં ના આવે કે આવો કન્સેપ્ટ હોય, આ હોય, એવું કશું જ નથી. સર્વેઇંગ છે, બરાબર, એ પણ બહુ સારો સબ્જેક્ટ છે. 2 દિવસમાં વાંચી શકાય. સ્ટીલ છે, 2 દિવસમાં થઈ જાય. ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર તમે જે કહો છો, એમાં કોડલ પ્રોવિઝન ને બધું યાદ રાખવાનું હોય છે. 2 દિવસમાં થઈ જશે. RCC ની વાત કરો તો એ પણ 2 દિવસમાં થઈ જાય. તો આ બધા સબ્જેક્ટ 2 દિવસમાં આપણે કરી નાખીએ. હવે થોડા એનાથી ટફ સબ્જેક્ટ તરફ જઈએ, જેમ કે સોઇલ મિકેનિક્સ છે. તો સોઇલ મિકેનિક્સમાં આપણે એવું માનીએ કે ભાઈ 3 દિવસનો આપણે સમય લાગે. પછી EM અને SOM, જે જનરલી છોકરાઓને તકલીફ હોય, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. જનરલી પેપર હાર્ડ થવાનું કારણ આ જ હોય છે ને. પેપરમાં સ્ટ્રક્ચર વધારે પૂછાયું એટલે છોકરો શું કે પેપર હાર્ડ નીકળ્યું હતું. કેમ? સ્ટ્રક્ચર ફાવતું નથી. એટલા માટે જ અમે 5 દિવસ લખ્યા. તમે 5 દિવસ એને આપો, બરાબર, તો તમે એને સારી રીતે કવર કરી શકો.
હાઈવે 2 દિવસમાં થઈ જાય, અઘરો નથી, ઇઝી સબ્જેક્ટ છે. આરએનબીમાં પૂછાશે પણ આ વધારે, તો આમાં તમે 3 દિવસ કરીને આમાં 4 કરશો તોય ચાલશે. હાઈવેમાં થોડો વધારે સમય આપો તોય થઈ શકે એમ. એન્વાયરમેન્ટ 4 દિવસમાં થાય, ફ્લુઇડ મિકેનિક્સ 3 દિવસ છે, અને કરંટ ટ્રેન્ડ્સ એટલે શું છે કે અત્યારે જે સિવિલના જે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, સરદાર સરોવર ડેમ હોય, બીજા ઘણા બધા ટ્રેન્ડ્સ જે કરંટમાં ચાલતા હોય એના રિલેટેડ પ્રશ્ન આવશે, બરાબર. તો એ પણ અહીંયા પૂછાઈ શકે. તો આ ટોટલ છે. હવે આમાં ફોકસ પહેલા ક્યાં કરવાનું, મેં ઉપર જ લખ્યા જો નાના સબ્જેક્ટ. પહેલા હંમેશા કેવા સબ્જેક્ટ કરવા જોઈએ જે ઇઝી હોય, બરાબર. ઘણાને શું હોય કે મને જે આવડતું નથી હું પહેલા કરી લઉં, એવું ક્યારેય ના કરાય. જો તમે એવું કરવા જશો કે ભાઈ મને જે નથી આવડતું હું એ પહેલા કરી નાખું, તો શું થશે ખબર તમને? 15 દિવસ પછી 3 સબ્જેક્ટ થયા હશે. 15 દિવસ પછી 3 સબ્જેક્ટ થયા હશે, પછી 15મા દિવસે એવું થશે હવે મારે નથી કરવું, કેમ બહુ બધું બાકી છે. એની જગ્યાએ જો ઇઝી સબ્જેક્ટ કરશો ને તો 15 દિવસમાં 10 સબ્જેક્ટ થઈ ગયા હોય, તો કેવું મજા આવે. 10 જ થઈ ગયા, હવે 3 જ બાકી છે. અને અઘરું છે કદાચ ના આવડે ને તો છેલ્લે છોડવામાં વાંધો ના આવે, કેમ ઓલરેડી નથી આવડતું. પણ આવડતું હશે છોડ દેશો તો બહુ દુઃખ થશે. ડન. તો આ રીતે આપણે ટાઈમ આપીને પહેલા ઇઝી સબ્જેક્ટ પછી અઘરા સબ્જેક્ટ એ રીતે સિસ્ટમ વાઇઝ જશું. તો અહીંયા લખ્યું જ છે 29 દિવસમાં થઈ જશે. સાહેબ જીએસ ક્યારે કરવું? તમે તો 29 દિવસ લખી દીધા અહીંયા, મારે જીએસ ક્યારે કરવું? તો જીએસ મેં તમને શું કીધું, તમારા ઓફિસના ટાઈમમાં બી તમે વાંચી શકો, એના વિડીયો જોઈ શકશો, બરાબર. શાંતિથી બેઠા બેઠા વિડીયો જોવાના, વાંચવાનું. જીએસ માટે કોઈ ચોપડી લઈને ગોખવા બેસવાનું ના હોય. જીએસ ક્યારેય ગોખવાની વસ્તુ નથી. તમે કેટલું ગોખશો મને કહો? ના ગોખી શકાય. જીએસમાં શું કરવાનું છે? શાંતિથી વાંચવાનું છે, બસ, જે યાદ રહે. ડન. રિઝનિંગ તમારે થોડું કરવું પડશે. એના માટે શું કરવાનું? આ ભણવામાંથી જ તમારે 1 કલાક અડધો કલાક એક્સ્ટ્રા કાઢીને રોજના 1 કલાક મનોરંજન તરીકે લઈને થોડું કરી નાખવાનું, એટલે જીએસ પણ તમારું જોડે ચાલ્યા કરે. ડન છે. તો આખી વસ્તુ શું થઈ? સિસ્ટમ થઈ તમારી. કેવી રીતે તૈયારી કરવી, કયા સબ્જેક્ટને પહેલા ફોકસ આપવું, તો મેં લખ્યા જ છે ઉપરના જે 4-5 સબ્જેક્ટ છે, આ નાના આરસીસી સુધીના. આટલા સબ્જેક્ટ બહુ ઇઝી છે, ઇઝીલી તમે પતાવી શકશો. તો પહેલા આ સબ્જેક્ટ કરવા જોઈએ, એના પછી આ નીચેના સબ્જેક્ટ તરફ જવાનું, બરાબર. આ થોડા ટફ ના કહી શકાય, ટફ જેવું કંઈ દુનિયામાં હોતું જ નથી, પણ શું છે કે ભાઈ આમાં થોડો સમય વધારે જાય સમજવામાં, તો આપણે એને પાછળ રાખશું અને વધારે સમય આપશું. પહેલા આ તો પતાવી દઈએ. ડન. તો આ રીતે આખી સિસ્ટમ આપણે ફોલો કરીશું, તો આપણે એક્ઝામમાં ઇઝીલી સારા માર્ક્સ લાવી શકીએ. તો હવે પ્રશ્ન થાય, સાહેબ મારે કેટલા માર્ક્સ લાવવા? મારે આ એક્ઝામ ક્રેક કરવી હોય તો હું કેટલા માર્ક્સ લાવું તો ક્વોલિફાય થઈ જાઉં? તો આપણે એક વાત કરીએ, અહીંયા લખ્યું છે મારે કેટલા માર્ક્સ લાવવા. તો આપણે એવું માનીએ છીએ કે ભાઈ મીડિયમ પેપર નીકળ્યું છે. કેવું? મીડિયમ પેપર નીકળ્યું છે, મતલબ અઘરું નહીં ને ઇઝી બી નહીં. અઘરું પેપર નીકળશે તો બધાના માર્ક્સ, આખા ગુજરાતના માર્ક્સ ઘટી જશે. સહેલું પેપર નીકળશે તો આખા ગુજરાતના વધી જશે. પણ હું એવરેજ પેપર, એવરેજ પેપર આપણે ગણીએ તો કેટલા માર્ક્સ લાવવા જોઈએ? તો હું માનું છું કે તમે આ 29 દિવસ પ્રોપર બધી તૈયારી કરો છો, આ રીતે સિસ્ટમ વાઇઝ વ્યવસ્થિત તમે ટેસ્ટ આપી દીધી, દરેક સબ્જેક્ટ વાઇઝ કમ્બાઈન બધી ટેસ્ટની પ્રેક્ટિસ કરી લીધી, સબ્જેક્ટ બધા વાંચી લીધા, મસ્ત તૈયારી કરી છે, તો તમે એટલું તો ડિઝર્વ કરો છો ને કે ટેકનિકલમાં તમારે 60% માર્ક્સ આવે. કેવી રીતે? તમે આખું BE ભણીને આવ્યા, 4 વર્ષ તમે આ વસ્તુ ભણ્યા, પ્લસ 4 વર્ષ ભણ્યા, પ્લસ તમે આ 29 દિવસ ઓલરેડી જે લોકો તૈયારી કરતા હશે તો ક્યારનાય વાંચતા હશે, બરાબર. જે ફર્સ્ટ ટાઈમ કરતા હોય એના માટે બધું નવું હોય, મતલબ આજથી જ હું તૈયારી ચાલુ કરું છું, જીપીએસસીની ચોપડી આજના દિવસથી મેં વાંચી, તો આખી વસ્તુ અલગ છે. ડન. પણ જે લોકો આ એક્ઝામ આપવાના હશે એને તો ખબર જ હતી ને પહેલા મહિનામાં એક્ઝામ લેવાની, તો એણે પહેલાંની તૈયારી કરી હશે, આજે થોડી કરી હશે. તો એવા છોકરાઓએ ઓલરેડી તૈયારી કરી જ છે, પ્લસ તમે હજી 29 દિવસનો આ સ્ટ્રેટેજી આખી વાપરવા જઈ રહ્યા છો. તો હું એવું માનું છું કે તમે ટેકનિકલમાં 60% જેવા માર્ક્સ તો લાવી શકો. મારી મતલબ 40% મને નથી આવડતું એ મેં જવા દીધું, 40% તો આવડતું જ નથી, 60% તો આપણને આવડે ને, એવું માનીએ ભાઈ દરેક સબ્જેક્ટમાં મને 60% આવડશે, તોય તમારા 60% માર્ક્સ થઈ જાય. તો એક 200 માર્ક્સનું પેપર છે, એના 60% માર્ક્સ ગણું તો કેટલા માર્ક્સ થયા? ટેકનિકલમાં 120 માર્ક્સ આવે તમારે, એવું માનીએ 120 માર્ક્સ આવ્યા. જીએસની વાત કરું તો જીએસમાં 10 માર્ક્સનું તો રિઝનિંગ પૂછાવાનું, ચલો એમાં 1-2 ક્વેશ્ચન ના આવડ્યા, બીજું બધું કર્યું એમાંથી મારી મચડીને તમને ચલો 7-8 ક્વેશ્ચન આવડી ગયા, તો ટોટલ એવું માનું છું ખાલી 15 જ માર્ક્સ આવે. કેટલા? ખાલી 15% માર્ક્સ થયા, આમાં તો પાસે ના થવાય, 15 તો આવે ને. કેટલા માર્ક્સ થયા? 135 માર્ક્સ. આટલા માર્ક્સે તમે પાસ થઈ જાઓ, ક્વોલિફાય તો થઈ જ જવાય. એટલા ના થઈ જવાય? 100% થઈ જવાય. ડન છે. તો આ રીતે આખી સ્ટ્રેટેજી બનાવી
પડશે. આ રીતે તમે તૈયારી કરશો તો 100% માર્ક્સ આવશે. ઘણાને એવું થતું હશે સાહેબ અમે આટલા વર્ષથી કરીએ છીએ એમાં નથી થતા 120 માર્ક. તમે સરખી રીતે તૈયારી નથી કરી સિસ્ટમેટિકલી, બરાબર, એટલે નથી થતા, બરાબર. જીપીએસસી હું પહેલા જ દિવસથી કહું છું હાર્ડવર્કથી નહીં થાય પ્રિલિમ પાસ. પ્રિલિમ પાસ કરવા માટે થોડું સ્માર્ટલી વર્ક કરવું પડશે. આપણી જે સિલી મિસ્ટેક્સ થતી હશે એ સુધારવી પડશે. ભૂલો ના થાય એના માટે પેપર પ્રેક્ટિસ તમારે કરવી પડશે. આવી બધી ઘણી બધી વસ્તુઓ કરવી પડશે તો તમને શું મળશે? અહીંયા માર્ક્સ મળશે. અધરવાઇઝ શું થશે કે આવડતું બધું હશે, એવું નહીં કહેતો જે છોકરા પાસ નથી કરતા એ નથી આવડતું. આવડતું બધું હોય છે પણ પેપરમાં કંઈક ને કંઈક તકલીફ થતી હોય છે. ડન છે. અને એક્ઝામની આ ડેટ આવી છે એ ઘણો સમય આપણને આપ્યો છે. હું ડે 1 થી કહું છું કે ભાઈ સમય જે આપણને આપ્યો છે એ ઇનફ છે. જે આપ્યું છે એને બેસ્ટ માનીને આપણું બેસ્ટ આપવું જોઈએ. અહીંયા તો ચલો તમને કહી બી દીધું છે કે 29 દિવસ છે. જૂના સમયમાં જ્યારે યુદ્ધ થતા, બરાબર, રાજા બેઠા હોય અહીંયા અને અચાનક કોઈ સેના આવી જાય લડવા માટે તો એને ક્યાં ફોન કરીને આવતા હતા કોઈ કે ભાઈ મહિના પછી અમે આવવાના છીએ? અચાનક જ આવે, પેલા તૈયાર જ હોય તલવાર લઈને, સીધું લડવા જ મળવાનું. તો આપણને તો સારું કહેવાય તારીખ આપી છે. એટલે એવું કંઈ હોતું નથી એમ તમે જે માનો છો કે ભાઈ સમય ઓછો આપ્યો, હવે મારાથી તૈયારી ના થાય, જીપીએસસી એક્ઝામ પોસ્ટપોન્ડ કર્યા કરે, એવું કશું જ ના હોય. તમે તૈયાર હશો, બધો પરફેક્ટ સમય છે. તમે એવું શું કામ વિચારો છો કે આની પછીની એક્ઝામ આવશે એમાં હું તૈયારી કરું, 200 વેકેન્સી આવશે એમાં તૈયારી કરું, 400 વેકેન્સી આવશે એમાં તૈયારી કરું? તમે કેમ એવું નથી માનતા કે આ જે એક્ઝામ છે આરએનબી વાળી એમાં જ મારું સિલેક્શન છે ને હું આરએનબીમાં ક્લાસ 2 ઓફિસર છું જ, એવું માનો ને? અને એવું માનીને તૈયારી કરો તો તમારે બીજી એક્ઝામ ડિલે થાય કે ના થાય તમને શું ફરક પડવાનો છે? તમારે તો આ જ એક્ઝામ પાસ કરવી છે ને. GWSSBની એક્ઝામ પોસ્ટપોન્ડ થઈ ગઈ, હવે મને તકલીફ થઈ, ના થવી જોઈએ. તમારી પાસે આ તો છે, તમે આ પાસ કરી દો ને તો GWSSBની આપણે રાહ બી નથી જોવી. હવે આપે કે ના આપે આપણને શું ફરક પડે છે? આપણે તો છીએ જ આમાં ક્લાસ 2 ઓફિસર, સમજ્યા? તો એ એટીટ્યુડ સાથે તૈયારી કરો, એકદમ કોન્ફિડન્સ અને એકદમ પોઝિટિવ રહીને તૈયારી કરો. બહુ જ ઇઝીલી એક્ઝામ ક્રેક કરી શકશો. બી પોઝિટિવ, પેલા મગજ એકદમ શાંત કરી નાખો, હું કરી દઈશ, બસ. હંમેશા બી પોઝિટિવ અને સિસ્ટમેટિકલી એકદમ શાંતિથી મસ્ત રીતે તૈયારી કરો. 100% રિઝલ્ટ આવશે. યાદ કરશો મને કે નહીં સાહેબ રિઝલ્ટ આવ્યું. ડન. હવે જુઓ બીજી વસ્તુ અહીંયા હું કહું છું કે ભાઈ આ તૈયારી કરવામાં જે લોકો સેલ્ફ સ્ટડી કરે છે, જેમણે અગાઉ ક્યાંય તૈયારી બી કરી હશે, એ બધા લોકો માટે હું અહીંયા વાત કરું છું કે ભાઈ આપણે એક કોર્સ અહીંયા પડ્યો છે આપણી પાસે રેકોર્ડેડ વિડીયો લેક્ચરનો, બરાબર, જેમાં દરેક સબ્જેક્ટનું રેકોર્ડિંગ છે. તો તમે આ જ તૈયારીને અહીંથી પણ કરી શકો છો. ભાઈ તમારે એવું હોય કે ભાઈ નહીં સર મારે 1 મહિના માટે ફટાફટ બધું રિવિઝન કરી નાખવું છે, મેં બધી તૈયારી કરેલી છે મારે રિવિઝન કરવું છે, અને ઘણા છોકરાને રિવિઝન કરે બી સમય થઈ ગયો હોય મારે ફરીથી બધું એકવાર જોવું છે, બધું ભૂલાઈ ગયું છે. તો આપણી પાસે આ કોર્સ છે જેમાં દરેકે દરેક સબ્જેક્ટના રેકોર્ડિંગ પણ છે, મટીરિયલ પણ હું તમને આપીશ અને અંદર પીડીએફ પણ છે, બરાબર, મટીરિયલની પીડીએફ પણ છે, ટેસ્ટ અંદર ઓનલાઈન પણ છે અને હું તમને ટેસ્ટ ઓફલાઈન પણ પ્રોવાઈડ કરીશ. કઈ રીતે? તમને પીડીએફ ફોર્મેટમાં. તમે સમજો વસ્તુ. મેં શું કીધું કે ખાલી આ બધું વાંચી લેવાથી એક્ઝામ પાસ નથી થઈ જતી, એના માટે પ્રેક્ટિસ પણ જરૂરી હોય છે. કેમ? ત્યાં તમારે 3 કલાક સુધી 300 બબલ ભરવાના છે બેઠા બેઠા, બરાબર. 2 કલાક થશે એટલે કંટાળી જશો. કેમ? પ્રેક્ટિસ નહીં હોય તો. એના માટે પ્રેક્ટિસ કરવી પડે. હવે ઓનલાઈન ટેસ્ટ મેં બી આપી છે, આમાં છે જ અંદર, પણ મારી પ્રાયોરિટી એવી હશે કે તમે ઓફલાઈન ટેસ્ટ આપો. ઓનલાઈન ટેસ્ટથી રિઝલ્ટ નહીં મળે. એના માટે તમારે શું કરવાનું છે? હું તમને દરેકે દરેક પેપર અને આપણા એકેડમીની OMR તમને મોકલી દઈશ. તમારે બધાની પ્રિન્ટ કરાવી રાખવાની, ઘરે મૂકી દેવાની. એક સબ્જેક્ટ પત્યો એટલે તરત એની ટેસ્ટ આપી દેવાની, એની આન્સર કી હું તમને મોકલી દઈશ. તમારે ચેક કરી લેવાનું તમારે કેટલા માર્ક્સ થાય છે. એવી રીતે દરેકે દરેક પેપર 100 માર્ક્સના છે, બધા તમે આપી દો. પ્લસ કમ્બાઇન્ડ ટેસ્ટ પણ છે 300 માર્ક્સની, એ પણ તમે આપી દો. તો આવી રીતે તમે બધું ભેગું કરીને તૈયારી કરી દેશો તો તમારે ટેસ્ટનો પણ ફાયદો થશે. તમે ટેસ્ટ પણ આપીને સારા એવા સ્કોર કરી શકશો. એટલે તમને ખ્યાલ આવશે કે મારે કેટલા માર્ક્સ થાય છે. એનું તમે મારી જોડે ડિસ્કસ પણ કરી શકશો. કંઈ બી હોય મને ફોન કરીને પૂછજો સાહેબ માર્ક્સ ઓછા થાય છે, તો પણ હું તમને જણાવીશ એમ કે હવે શું કરવું જોઈએ એને ઇમ્પ્રૂવ કરવા માટે. ડન. તો આ બધી વસ્તુ આમાં આપેલી છે અને આ કોર્સ માત્ર ને માત્ર 999 રૂપિયાનો જ છે. માત્ર ને માત્ર 999 રૂપિયાનો છે. અને તમારા બધા માટે એક સરપ્રાઈઝ એ પણ છે કે આજે તારીખ થઈ છે 3 માર્ચ, ત્યાંથી લઈને 8 માર્ચ સુધી આ કોર્સમાં આ જે ઉપર કિંમત લખી છે ને એમાં હું તમને એક્સ્ટ્રા 20% ઓફ આપીશ. હોળી ધૂળેટીનું ડિસ્કાઉન્ટ છે આ. 20% એક્સ્ટ્રા તમને આમાં ઓફ મળશે.
તમારે 3 થી 8 વચ્ચે કોર્સ લેવાનો છે. 8 પછી લેશો તો આનો કોઈ મિનિંગ જ નથી, બરાબર ને, કેમ કે સમય જ નહીં હોય, પછી કેવી રીતના લઈને કરશો તૈયારી, બરાબર ને. પણ આની વચ્ચે લેશો તો તમને કામ આવી જશે અને હોળીની તમને એક ઓફર પણ મળી જશે. ભગવાન કરે કે ભાઈ આરએનબીમાં સિલેક્ટ થઈ જાઓ ને આગળના દિવસો તમારા રંગીન થઈ જાય, બહુ મજા આવે લાઈફમાં, એના માટે આપણે આ ઓફર આપી છે, બરાબર. તો 3 થી 8 માર્ચ વચ્ચેની આ ઓફર છે. એમાં હું તમને મેં ફરીથી કહી દઉં છું, રેકોર્ડેડ બધા સબ્જેક્ટના વિડીયો છે, પ્લસ મટીરિયલ તમને બધા પીડીએફ ફોર્મેટમાં તમારા મોબાઈલમાં આવી જશે, તમે એની પ્રિન્ટ કરાવી શકશો. ટેસ્ટ ઓનલાઈન પણ છે અને ઓફલાઈન પણ હું તમને આપીશ, મતલબ દરેક પેપર અને OMR મોકલી આપીશ. તમે એની પ્રિન્ટ કરાવીને ઘરે બેસીને એક્ઝામ આપી શકશો. આન્સર કી પણ હું મોકલી આપીશ અને જ્યાં સુધી એક્ઝામ ના પતે ત્યાં સુધી સપોર્ટ પણ કરીશ છેક સુધી. અને આ 999 વાળો જે કોર્સ છે એની વેલિડિટી છે 1 મંથ. 1 મંથ માટે જ તમારે રિક્વાયરમેન્ટ છે ને, કેમ કે મેં પહેલાં જ ભગવાનને પ્રાર્થના કરીશું, બસ તમારે આમાં જ સિલેક્ટ થવાનું છે, આની આગળ જવાનું જ નથી. આપણે આરએનબીમાં સિલેક્ટ થઈ જાવ એટલે 1 મહિનામાં સિલેક્ટ થઈ ગયા, પછી આ બધાને શું કરવું છે, એટલે 1 મંથ ઇનફ છે, આપણે એવું માનીએ છીએ. ડન. તો આ કોર્સમાં એક્સ્ટ્રા 20% તમને ઓફ મળશે. હવે આ કોર્સ લેવો કઈ રીતે સાહેબ, મારે જોતો હોય તો હું કેવી રીતે પરચેસ કરી શકું અથવા ક્યાંથી લઈ શકું, તો સમજો. એપ્લિકેશન છે આપણી મોબાઈલમાં, પ્લે સ્ટોર, એપ સ્ટોર બંનેમાં છે, બરાબર, જેનું નામ છે શ્રીનાથજી એકેડમી. શ્રીનાથજી એકેડમી આવું સર્ચ કરશો એટલે તમને એપ્લિકેશન દેખાશે. એ એપ્લિકેશનમાં જઈને તમે આ કોર્સની તમે જોશો એટલે ત્યાં દેખાડશે 999 વાળો ડિસ્કાઉન્ટમાં કોર્સ હશે. ત્યાંથી તમે બાય નાઉ ઓપ્શન કરીને આ કોર્સને ઇઝીલી પરચેસ કરી શકો છો. અથવા તમને ખબર ના પડે ને તમારે લિંક જોતી હોય, કંઈ બી જોતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તો આપેલું જ છે. પ્લસ તમારે હજુ માહિતી જોતી હોય અથવા લિંક મારી પાસેથી મગાવી હોય તો અહીંયા મારો નંબર લખી દઉં છું. આ નંબર ઉપર તમે મને કોલ અથવા વોટ્સએપ કરી શકો છો. 8347145342 આ નંબર ઉપર મને કોલ અથવા વોટ્સએપ કરશો તો હું તમને લિંક પણ મોકલી આપીશ, જેના ઉપરથી તમે કોર્સ પરચેસ કરી શકશો. ડન. તો આખી આપણી કોર્સની વાત થઈ. આ કોર્સ છે, આની મદદથી પણ તમે તૈયારી કરી શકો છો. બાકી આ વસ્તુ મેં સમજાવી, આ તો તમારે ફોલો કરવાનું જ છે. કોર્સ લો કે ના લો, આ વસ્તુ ફોલો કરશો, તમારી પાસે મટીરિયલ હોય કે બુક હોય, જે બી હોય, તો એ બધું વાંચીને તમે આ સ્ટ્રેટેજી ચાલશો તો 100% તમને ફાયદો થશે એક્ઝામમાં. યાદ કરશો કે નહીં સાહેબે કીધું તું, આપણે કરી શક્યા, 29 દિવસમાં તૈયારી થઈ ગઈ આપણાથી. ડન છે. બુકની વાત કરું તો બુક ઘણી બધી છે. હું છોકરાઓને ક્લાસ 2-1 માટે પ્રેફરન્સ આપતો હોઉં છું કે ભાઈ અતુલની બુક છે, ગુપ્તાની બુક છે, EACની બુક છે, આ બધી બુક પ્રિફર કરાય. અત્યારે સમય ઓછો છે તો મારી પહેલી પ્રાયોરિટી એવી છે કે બને ત્યાં સુધી અત્યારે અતુલ ઉપર ફોકસ કરો. પહેલાં રેથલિયા પતાવો, એ પતે પછી મને તમે કોન્ટેક્ટ કરશો તો હું બીજી બુક તમને સજેસ્ટ કરીશ. અત્યારે પહેલાં અતુલ, આ તમારા સબ્જેક્ટ અને ટેસ્ટ સિરીઝ, આટલી વસ્તુ ઉપર ફોકસ કરો. ટેસ્ટ ખાસ જરૂરી છે. જો ટેસ્ટ વગર નહીં પાસ થવાય. કેમ? પ્રેક્ટિસ નથી થતી. એક્ઝામમાં આ જ વસ્તુ થાય છે, પેપર છૂટી જવું, MCQ ટીક ના થવા, આ બધી તકલીફો થતી હોય છે. એટલા માટે તમારે આ તૈયારી કરવી પડશે પ્રોપર. ઓકે, તો બધા આરએનબીમાં સિલેક્ટ થાવ એવી ભગવાનને મનોકામના. ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ.